વેલકમ સ્ટુડન્ટ્સ. કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એમાં જોઈએ તો એટલે કે સીએનસી મશીનમાં આપણે ઓલરેડી એનસી વોટ ઇઝ એનસી, વોટ ઇઝ સીએનસી, વોટ ઇઝ ડીએનસી એ જોઈએ છીએ. હવે આપણને ખબર છે કે એનસી એટલે ન્યુમેરિકલ કંટ્રોલ, એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિમ્બોલિંગ અને આલ્ફાબેટિકવાળી ટેપનો યુઝ કરતા હતા અને એ પ્રમાણે ઓટોમેટિક જે એમસીયુ છે એડિંગ લઈને જે તે ઓપરેશન કરતું હતું. સીએનસીમાં આપણે કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ. ઓકે, તો કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલમાં આપણે જે એમસીયુને મોકલીએ છીએ એ કયા ફોર્મમાં મોકલીએ છીએ? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાર્ટ પ્રોગ્રામ. એટલે સીએનસી મશીનમાં આપણે જે પણ આદેશ આપીએ છીએ મશીનને એ પાર્ટ પ્રોગ્રામિંગ સ્વરૂપમાં હોય છે. તો આપણે એ જ જોવાનું છે નેક્સ્ટ, પાર્ટ પ્રોગ્રામિંગ. થોડું યાદ રાખવા જેવી જ વસ્તુ છે કે વોટ ઇઝ પાર્ટ પ્રોગ્રામિંગ. સીએનસી મશીનનું પાર્ટ પ્રોગ્રામિંગ. તો આપણે સીએનસી મશીનને એટલે કે સીએનસી મશીનને તો નહીં પણ એમસીયુને આપણે ડાયરેક્ટ કમાન્ડ આપવાના છે અને એ કમાન્ડ પ્રમાણે મશીનનું જે ઓપરેશન જે તે થશે. બરાબર. તો પહેલાં તો સમજી લઈએ કે મશીન ઝીરો એન્ડ હોમ પોઝિશન કોને કહેવાય. તો હું તમને વીએમસીની વાત કરીએ આપણે, તો આટલો એનો વર્ક એરિયા હોય, આ 3D છે, આટલું આનો વર્ક એરિયા છે, આટલા અહીંથી મશીનિંગ જે છે આ ટૂલ છે તમારું, એ ટૂલ છે આટલા એરિયામાં કાર્ય કરી શકે છે. બરાબર. એને ડિગ્રી ઓફ ફ્રીડમથી માંડીને આટલા એરિયામાં એનું વર્ક સ્ટેશન આખો વર્ક એરિયા છે 3Dમાં દોર્યું તો એ જે વર્ક એરિયામાં કામ કરી શકે છે એ જે તે વીએનસી મશીનનું કાર્ય છે. બરાબર. હવે એ ટૂલ છે એ મોશન કરીને આમાંથી ગમે ત્યાં આપણો વર્કપીસ ગમે ત્યાં હોઈ શકે છે. હવે તમે જ્યારે વર્કપીસ મૂકતા હોય ત્યારે તમે વર્કપીસ અહીં પણ મૂકી શકતા હોય છો અને ઓપરેશન કરી શકો છો. આ તમારો વર્કપીસ છે. બરાબર. તમે અહીં પણ વર્કપીસ મૂકીને એના ઉપર કાર્ય કરી શકો છો. બરાબર. એ જ રીતે વર્કપીસને તમે વચ્ચે રાખીને પણ તમે કાર્ય કરી શકો છો, અલગ અલગ રીતે કાર્ય કરી શકો છો. પણ મશીનનું પોતાનું એક એરિયા હોય છે, એમાં એનું ઓરિજિન હોય છે. શું હોય છે? ઓરિજિન હોય છે, જેને મશીન ઝીરો કહેવામાં આવે, જે આનું મશીનનું પોતાનું ઓરિજિન છે. અહીંથી જે કાર્ય કરશે એ કરશે. ટૂલ પહેલું જે શરૂઆતી અહીંયા જ છે, પછી આ બાજુ જશે, પછી આ બાજુ જશે, પછી આ બાજુ જે બી મુવમેન્ટ હોય. એક્સ વાય ઝેડની વાત કરીએ આપણે તો અહીંયા આગળ આ ઉપર જે અહીંયા જે આ પ્લસ એક્સ લઈએ, બરાબર, આ પ્લસ વાય લઈએ અને ઉપર જે છે ઝેડ લઈએ, આ ત્રણે પ્લસ લઈએ તો અહીંયા આગળ આની જે મૂવમેન્ટ થશે એ આ બાજુ જે છે માઇનસ એક્સ થશે, આ બાજુ જે છે માઇનસ વાય થશે અને આ જે હાઇટમાં છે એ માઇનસ ઝેડ થશે. એટલે ટૂંકમાં કોઈ પણ મશીનનું પોતાની એક હોમ પોઝિશન હોય છે જેને મશીન ઝીરો કહીશું, પોતાનું ઓરિજિન. ઓકે, હવે મેં કીધું એમ તમે તો કાર્ય કરવા માટે વર્કપીસને ગમે ત્યાં મૂકવાના છો. તમારે વર્કપીસ મેં કીધું કે આટલું આખો એનો વર્ક એરિયા છે, નો ડાઉટ વર્ક એરિયા પર જો વધારે છે, બરાબર, વર્ક એરિયા એનો ઘણો વધારે છે. આ 3Dમાં જોવા જઈએ તો આટલા એરિયામાં કાર્ય કરે છે સીએનસી મશીન. પણ આ એરિયામાં આપણે વર્કપીસ તો ગમે ત્યાં મૂકી શકો ને, જેમ કે આટલું મેં વર્કપીસ મૂકેલો છે, ચલો અહીંયા વર્કપીસ પર કાર્ય કરવું છે તો આ ઓરિજિન છે મશીનનું છે, પણ તમે એક વર્કપીસનું પણ એક ઝીરો ઓરિજિન કરી શકો સેટ. એનાથી શું થશે? વર્કપીસ ઝીરો એટલે તમે આ જે ડાયરેક્શન છે અહીંયા આ પોઈન્ટ, અહીંથી આપણે વર્તુળને લાવવાનું કાર્ય કરીએ તો આ તમારું વર્કપીસનું ઝીરો એવું કહી શકો. જરૂર નથી આ જ લીધું, તમે ગમે તે લઈ શકો, એ તમારા પર ડિપેન્ડ છે તમે વર્કપીસને ઝીરો કઈ રીતે આપો છો. આ કેમ આપણે કરીએ છીએ કે આ જો નક્કી કરીશું એના આધારે જ તમે જે પાર્ટ પ્રોગ્રામિંગ કરવાના છો એમસીયુ એટલે કે ભાઈ મશીન કંટ્રોલ યુનિટને તમે આદેશ આપો છો. અહીંયા આગળ નો ડાઉટ મશીન ટૂલ તો છે જ, ચલો ટૂલ આવી ગયું છે, તમે આદેશ આપો છો કે એક્સ દિશામાં 50 mm ખસે તો એ એક્સ દિશામાં અહીંથી આ માઇનસ એક્સ છે, એનું આ પ્લસ એક્સ છે, તો એને તમે એમ કહેશો પ્લસ દિશામાં માઇનસ પ્લસ દિશામાં એક્સમાં ખસે તો એ આ બાજુ ખસશે 50, તો એનો વર્ક ટેબલ વર્ક એરિયા છે નહીં. ઇન શોર્ટ મશીન, ચલો કોઈ પણ ટૂલ ગમે ત્યાં હોય, તમે એને આદેશ આપશો કે ભાઈ કાર્ટેઝિયન એક્સ વાય ઝેડ એમાં એની મોશન જે બી હોય તમે આદેશ આપો છો 20 mm ત્રણેય જગ્યાએ ખસેવાનું અહીંથી, તો એ અહીંથી પોતાનું ઓરિજિન લઈને 20 ખસે છે કે કઈ રીતે ખસે છે એના આધારે એ કોના આધારે નક્કી કરશે? તો આ તમારા વર્કપીસ ઝીરો પોઈન્ટ, જે ફ્લોટિંગ ઝીરો કહેવામાં આવે છે. ફ્લોટિંગ ઝીરો એટલા માટે કે જો તમે વર્કપીસ ઝીરો નક્કી કરશો તો એના આધારે તમારું જે કાર્ટેઝિયન રીડિંગ છે એટલે પાર્ટ પ્રોગ્રામિંગનું તમે જે માપ આપો છો એક્સ વાય ઝેડ એ તમારું જે એમસીયુ છે એ એના આધારે નક્કી કરશે. બરાબર. એ તમારે આપવું પડશે, પહેલાં કહેવું પડશે. તો એ વર્કપીસ ઝીરો થઈ ગયું. એટલે એકચ્યુઅલી તો વર્કપીસ ઝીરોના આધારે જ થાય છે. જો ટર્નિંગ સીએનસીની વાત કરીએ આપણે, શેની? ટર્નિંગ સીએનસીની. આ વર્કપીસ છે, ચલો, અને એને આપણે ટર્નિંગ કરીને આ રીતનો દાગીનો બનાવવાનો છે.
તો એનું જે આપ ટોપે આ જે પોઈન્ટ છે તમે એને જો લેતા હોય તો આ વર્ગ 0 થઈ ગયું તમારું. શું થઈ ગયું? વર્ગ 0. અને પછી ઓપરેશન તમે રીડિંગ આપશો જે બી એને જો ફ્લોટિંગ 0 અહીં સેટ કરી દીધો તો તમને રીડિંગ જે છે એના આધારે મળશે. કારણ કે તમે ટૂલ છે એ હ્યુમન થિંગ નથી, બરાબર? એને તમે કમાન્ડ આપશો એ રીતે જ કામ કરશે. એટલે કમાન્ડ આપવામાં ભૂલ ન થાય એટલા માટે આ મશીન 0 અને વર્ક પીસ 0 સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે કમાન્ડ આપશો. હવે ચલો જેમ કે જોઈએ આ પ્લસ ઝેડ છે. કઈ છે? પ્લસ ઝેડ છે. ઓકે, ચલો આ દિશા પ્લસ ઝેડ લઈ લઈએ. તમારી ઈચ્છા, આપણે ખ્યાલ હોવો જોઈએ કે ટર્નિંગની વાત ચાલે છે, અહીં મિલિંગની વાત હોત તો અલગ હોત, સીએનસીની અલગ હોત. અહીંયા વાત શેની ચાલે છે? ટર્નિંગની. તો આપણે ગમે તે ડાયરેક્શન તમે નક્કી કરી લો. આ પ્લસ ઝેડ છે, આ માઇનસ ઝેડ છે. પ્લસ એક્સ. અહીં ત્રીજી વાય આપણે ધ્યાનમાં લેતા નથી કારણ કે આપણે રોટેટિંગ ડિવાઇસ જે નક્કી કરીએ છીએ ખાલી. કયું ડિવાઇસ? રોટેટિંગ ડિવાઇસ. માઇનસ ઝેડ અને પ્લસ ઝેડ. હવે રોટેટિંગ ડિવાઇસીસ આપણે નક્કી કરીએ છીએ ઉપર પ્લસ એક્સ ને માઇનસ એક્સ. એ તમારા પર ડિપેન્ડ છે તમે કઈ રીતે નક્કી કરો છો. હવે હું આને ટોપ વ્યૂ તરીકે લઉં છું, ફ્રન્ટ વ્યૂ તરીકે લઉં છું, બરાબર? એના આધારે તમે જોવો છો. જો આને ટોપ વ્યૂ લઈએ આપણે, કયો વ્યૂ? ટોપ વ્યૂ. તો પ્લસ એક્સ માઇનસ એક્સ તમારી રીતે નક્કી કરી લેવાનું. ભાઈ પ્લસ છે, આ પ્લસ એક્સ લેવો છે તમારે, આ માઇનસ એક્સ છે, આ પ્લસ ઝેડ છે અને આ માઇનસ ઝેડ છે. તો એની મોશન તમારે નક્કી કરવાની છે. અહીંયા આગળ તમે નક્કી કરી દીધું, ફ્લોટિંગ 0 નક્કી કરી દીધું, જેને આપણે વર્કપીસ 0 કહીશું. હવે તમે પાર્ટ પ્રોગ્રામિંગના કમાન્ડ આપો છો, જે બી એ કમાન્ડ આપણે જોવાના છે, એ કમાન્ડ આપીશું. એટલે જે ટૂલ છે એ આની સાપેક્ષમાં જે પણ તમે કમાન્ડ આપશો એના આધારે મોશન કરશે. ઓકે, એક ટૂલ તમને કોડિંગ જોઈએ તો જ ખ્યાલ આવશે. અત્યારે ખાલી આટલી બે વસ્તુ સમજી લો. મશીન 0 એટલે મશીનનું ઓરિજિન, વર્કપીસ 0 એટલે તમે ફ્લોટિંગ 0 નક્કી કરો છો જ્યારે તમારે જુદા જુદા ઓપરેશન કરવાના છે ત્યારે. હવે તમે સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગમાં તમે કમાન્ડ આપી દો છો, બરાબર? સીએનસી પાર્ટ પ્રોગ્રામ તો નક્કી થઈ ગયો કે આ રીતે તમે પાર્ટ પ્રોગ્રામ આપવાનો છે. જે પણ 0 સેટ કર્યો ના કર્યો એ બધું તમારે જી કોડમાં આવી જશે. એમાં તમે નક્કી કરી શકશો કયા ટાઈપના ડાયમેન્શન તમે નક્કી કરવા માગો છો, શું નક્કી કરવા માગો છો, બરાબર? એ જી કોડમાં સમજી લઈશું. પણ એ જે કમાન્ડ આપવા માટે આપણે જે એને આદેશ આપીએ છીએ, કોને? એમસીયુને. એ આદેશ આપીએ છીએ એ કયા ફોર્મમાં આપીએ છીએ? તો આપણે એક લાઇનમાં જુદા જુદા કેરેક્ટર લખીને મૂકીએ છીએ, બરાબર? શું કરીએ છીએ? જુદા જુદા કેરેક્ટર મૂકીએ છીએ. એ કેરેક્ટર ભેગા મળીને વર્ડ બનાવે છે અને એ વર્ડ ભેગા થઈને એક આખો બ્લોક બનાવે છે. શું બનાવે છે? બ્લોક. કેરેક્ટર પછી વર્ડ તમે જે પણ આપતા હોય, કયા વર્ડ છે હું તમને કહું, અને બ્લોક. એટલે આખું જે ભેગું થઈને આપણને જે મળશે એ બ્લોક થશે. એક લાઇન એટલે એક બ્લોક. કમાન્ડની પાર્ટ પ્રોગ્રામિંગની એક લાઇન એટલે એને કહેવાય બ્લોક. તો અહીંયા મેં એક બ્લોક બતાવેલો છે સમજવા માટે. શેના માટે? સમજવા માટે. સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ હવે જ શરૂ થયું છે. ઓકે, સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ એટલે એક બ્લોકની મેં રચના બતાવેલી છે. કેરેક્ટર એટલે ભાઈ આમ તો કોઈ પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં આપણે પર્સન્ટેજથી સ્ટાર્ટ કરવામાં આવે, જુદા જુદા સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે, એને કેરેક્ટર કહેવામાં આવે છે. વત્તા જુદા જુદા કોડ આપવા માટે આપણે કેરેક્ટર એટલે કે આલ્ફાબેટ અને જે સિમ્બોલ છે, સિમ્બોલ તો પહેલાં યુઝ થઈ ગયો એના આલ્ફાબેટ અને ન્યુમેરિકલ્સ નંબર એનો યુઝ કરીએ છીએ, બરાબર? તમારે કયા કોડ આપવા, જ્યાં સુધી કોડનું તમને આઈડિયા નહીં હોય ત્યાં સુધી ખબર પડશે નહીં બ્લોકમાં. એટલે હું ડાયરેક્ટ એ બતાવું કે આ ટાઈપની રચના છે. એક લાઇન થઈ પાર્ટ પ્રોગ્રામિંગની એક લાઇન, જેને આપણે એક બ્લોક કહીશું. શું કહીશું? એક બ્લોક. એક બ્લોક એટલે મશીન ટૂલને તમે એક આદેશ આપો છો. એટલે મશીન ટૂલને તમને ડાયરેક્ટ નથી આપતા, તમે એમસીયુને આપે છો, એમસીયુ આગળ મશીનને આપશે. ઓકે, એક બ્લોક એટલે એક આદેશ થયો. ચલો, એક આદેશ અહીં બતાવેલો છે, સમજી લો. પહેલાં જે એન કોડ હોય છે, ઘણી જગ્યાએ N040 લખેલું હશે, બરાબર? એટલે સિક્વન્સ નંબર જે બતાવશે એ પહેલો હશે. શું બતાવશે? સિક્વન્સ નંબર. શું બતાવશે? સિક્વન્સ નંબર. એટલે તમે ટોટલ કેટલા પાર્ટ પ્રોગ્રામિંગમાં તમે ટોટલ કેટલા બ્લોક આવા બતાવ્યા, એ બ્લોક નંબર થયો, એ સિક્વન્સ નંબર. ઓકે, બીજો જે કોડ છે એ પ્રિપરેટરી એક્ટિવિટી છે. શું છે? પ્રિપરેટરી એક્ટિવિટી. હા, મેં અહીં G2 લખ્યું છે, પણ તમે જ્યારે કોડ લખશો ત્યારે તમે 0, G2 ને એ રીતે જ લખવાના છો, બરાબર? પણ એક સમજાવવા માટે આ જે છે જી કોડ, એને કહેવાય પ્રિપરેટરી ફંક્શન. હવે આવા અલગ અલગ ફંક્શન ડિફાઇન કરેલા હોય છે ફાનુક સિસ્ટમમાં અને સિમેન્સ સિસ્ટમમાં. ભાઈ જી કોડ આને કહેવાય જે પ્રિપરેટરી એક્ટિવિટી છે. એકચ્યુઅલી પ્રિપરેટરી એક્ટિવિટી એટલે ટૂલને તમે
જે પ્રમાણે જી કોડ આપશો એ પ્રમાણે ગતિ કરશે. ટૂલને જે પણ ગતિ આપવાની છે તમારે એ પ્રમાણે તમારે જી કોડ એને આપવો પડશે. ઓલરેડી ડિફાઇન કરેલા છે, એવું નથી કે આપણે આમને કોઈ સાબિત કરી શકીએ કે ભાઈ G00 છે એટલે રેપિડ ટ્રાવેલ, તો ફિક્સ છે G00 એટલે રેપિડ ટ્રાવેલ. ઓકે, ફાનુકની વાત કરીએ તો બરાબર. G02 છે તો એ પ્રમાણે જે પણ થતું હોય એટલે એ સિસ્ટમ ફાનુક છે, સિમેન્સ છે, એની અલગ અલગ સિસ્ટમ હોય છે બરાબર. પણ આપણે અહીં G02 એટલે સમજી લો. જી કોડ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. જી કોડ એટલે શું? પ્રિપરેટરી એક્ટિવિટી અથવા પ્રિપરેટરી ફંક્શન. ઓકે, નેક્સ્ટ જોઈએ તો એક્સ વાય ઝેડ એટલે મેં હમણાં જ 0 જે સેટ કર્યો મેં કીધું હતું એ વર્કપીસ ગોઠવાઈ ગયો. અહીંયા આગળ તમારો 0 સેટ થઈ ગયો, ફ્લોટિંગ 0. હવે તમે જે ડાયમેન્શન આપવાના છો અથવા જે કોઓર્ડિનેશન આપવાના છો, જે ડેસ્ટિનેશન આપવાના છો એ પ્રમાણે ગતિ કરશે. તમે x15 કહેશો, અહીંયા આગળ x15 લઈએ તો 15, તો ટૂલ આમ જશે 15. ખ્યાલ આવ્યો? મોશન કેવી હશે તો એ તમારે જે પણ જી કોડ આપે એ પ્રમાણે, અને દિશા કેવી હશે તો તમે જે ડેસ્ટિનેશન કોઓર્ડિનેશન આપો છો એ પ્રમાણે. ઓકે, એક્સ વાય અને ઝેડ. બોર્ડ ઉપર સમજવું થોડું અઘરું છે CNC પાર્ટ પ્રોગ્રામિંગ, પણ તમે સમજી લો. અત્યારનું બેઝિક સમજાવું છું, જ્યારે એક્ઝામ્પલ એક જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. અત્યારે તમને સમજાવું છું ખાલી કે પાર્ટ પ્રોગ્રામિંગમાં ભાઈ બ્લોક શું છે. એક લાઇન એટલે બ્લોક થયો, એક બ્લોક એટલે એક આદેશ થયો, જે આપણે કોને આપીએ છીએ? MCUને આપીએ છીએ. બ્લોકમાં જે પહેલું જે છે સિક્વન્સ નંબર છે, બીજું છે પ્રિપરેટરી ફંક્શન છે, ત્રીજું છે ડેસ્ટિનેશન છે કોઓર્ડિનેટ XYZ, ત્રીજું છે નેક્સ્ટ છે IJK એટલે કે સેન્ટર ઓફ સર્કલ. આપણે એને સેન્ટરનો આદેશ આપીએ છીએ. જેમ કે ચલો તમે કોઈ કર્વ એક ટૂલ છે, એને અહીંથી તમે અહીં લઈ જાઓ છો, મોશન આપવાની છે આપણે, તો એ મોશન કેવી થઈ? સર્ક્યુલર થઈ. તો આવી જે સર્ક્યુલર મોશન હોય, રેડિયસ ટાઈપ મોશન, એનું જે સેન્ટર છે એ IJKમાં તમારે બતાવવાનું છે. આપણે G02 03 કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. F નેક્સ્ટ IJK ખ્યાલ આવ્યો? એ છે તમારી કોઈ પણ રેડિયસ, કોઈ પણ સર્ક્યુલર મૂવમેન્ટ હોય એ વખતે એનું સેન્ટર બતાવવા માટે. શું બતાવવા માટે? સેન્ટર. ઓકે, નેક્સ્ટ છે F3 તો ફીડ રેટ બતાવે છે. શું બતાવે છે? ફીડ રેટ. ફીડ રેટ એટલે શું? આ શાફ્ટ છે એને તમારે અહીંથી ટૂલથી 1 mm નો જે ફીડ રેટ આપણને ખ્યાલ છે ને તમને ટર્નિંગમાં, ફીડ રેટ ME2માં તમારો ઓલરેડી આવી ગયો છે. આ ટૂલ છે એની સ્પીડ, કટિંગ સ્પીડ, ફીડ રેટ પર રોટેશન, એનું જે મૂવમેન્ટ છે, ફીડ આપીએ જે છે કઈ દિશામાં? જો ટર્નિંગની વાત કરીએ તો આ દિશામાં બરાબર. મિલિંગની હોય તો એ તો Z એક્સિસમાં જ રહેશે. એટલે ફીડ રેટ. ફીડ રેટ એટલે તમે 3 મીટર પર RPM કે તમે RPM તો નહીં પણ ફીડ રેટ તમારે જે પણ આપવો હોય પર રિવોલ્યુશન બરાબર એ પ્રમાણે ફીડ રેટ આપી શકો છો. સ્પિન્ડલ સ્પીડ. સ્પિન્ડલ સ્પીડ એટલે તમે મિલિંગની ચર્ચા કરતા હોય કે ડ્રિલિંગની ચર્ચા કરતા હોય, તમારો આ ટૂલ છે, આ જે ટૂલ છે એની RPM જે ફરવાની સ્પીડ છે એને સ્પિન્ડલ સ્પીડ કહીશું. એ જે તે સ્પિન્ડલ સ્પીડ તમે આ રીતે આપી શકો છો. ટૂલ એટલે જ્યારે આપણે હમણાં જ વાત કરી ઓટોમેટિક ટૂલ ચેન્જર, અલગ અલગ ટૂલ યુઝ થાય છે, તો તમે જે કોડ આપશો એ પ્રમાણે ટૂલ યુઝ થશે. તમે T4 આપ્યો તો એ ટૂલ યુઝ કરશે. અને M3 છે એટલે મિસસિલેનિયસ ફંક્શન, એટલે સ્પિન્ડલ ઓન ઓફ, કુલન્ટ ઓન ઓફ, એ બધા જ કમાન્ડ જે જોઈશું આપણે એ મિસસિલેનિયસ ફંક્શનમાં આવશે. એટલે આ જે થઈ ને એનું સ્ટ્રક્ચર અને ફોર્મેટ થયું. કોનું? CNC પાર્ટ પ્રોગ્રામિંગનું. ઓકે, એનો એક બ્લોક મેં બતાવેલો છે. આવો એક બ્લોક નહીં પણ જેટલા તમારે અલગ અલગ આદેશ આપવાના હોય એ પ્રમાણે આની સંખ્યા જોવા મળશે, નંબર ઓફ બ્લોક. ઓકે, હવે જો પહેલું જે સમજીએ જી કોડ, કે જી કોડ શું છે તો મેં પહેલાં જ કીધું પ્રિપરેટરી ફંક્શન છે. એનું અલગ અલગ કમાન્ડનું અલગ અલગ થાય. ટૂલને જે મોશન આપી છે એ. ઓકે, એમાં પહેલું છે રેપિડ ટ્રાવેલ. શું છે? રેપિડ ટ્રાવેલ. તો રેપિડ ટ્રાવેલ એટલે શું તો સમજાવીશ. હું દરેક કમાન્ડ આકૃતિ દોરીને સમજાવીશ. વધારે તો તમને જ્યારે આપણે પ્રોગ્રામનું એક્ઝામ્પલ કરીશું ત્યારે ખ્યાલ આવશે. રેપિડ ટ્રાવેલ. ચલો, આ એક છે વર્કપીસ, આ ડ્રીલ છે, આ ડ્રીલ છે. આને અહીંથી અહીંયા આપણે હોલ કરવાનો છે. શું કરવાનો છે? હોલ. એટલે એક આપણે હોલ પાડવાનો છે જે પણ ડાયામીટરનો હોય ટૂલ. એટલે આ ટૂલ છે એને અહીંયા લાઈને આપણે અહીંથી પાસ કરીશું એને આ ડાયરેક્શન, જેમ કે આ ડાયરેક્શન X લઈએ અથવા Z લઈએ. ચલો, Z ડાયરેક્શનમાં પ્લસ Z ડાયરેક્શનમાં મોશન આપીશું તો આપણને હોલ જોવા મળશે અથવા હોલ થશે. હવે ચલો આ ટૂલ છે એની મોશન અહીં લાવી દઈએ. હવે આ જે મોશન છે અહીંથી અહીં ટૂલ લાવવાની પ્રક્રિયા છે એ આપણા માટે કોઈ કાર્ય એને વર્કપીસના ટાઈમ સાથે કાર્ય કરવા માટે સમય એટલે કે પ્રોડક્ટિવ ટાઈમ નથી. અહીંથી જે ટૂલને તમે અહીં લાવો છો
એ વખતે ટૂલ ભલે ગતિમાં હોય, ચલો માની લો કે ટૂલ ગતિમાં છે, પણ ટૂલને અહીંથી અહીં લાવવા માટે પણ આપણે કોઈ યુઝફુલ છે નહીં. ચલો ધીમે ધીમે ટૂલને અહીંથી અહીં લાવજો. તો આ જે ટાઈમ લાગ્યો એ ટાઈમ આપણે પ્રોડક્ટિવિટીમાં કોઈ જ વધારો કરવાનો છે નહીં. એકચ્યુઅલી ટૂલને અહીંથી અહીં આવવા માટે કોઈ જ જાતનું કાર્ય કરવું પડતું નથી. તો આ જે થઈને એ જેટલી સ્પીડ વધારે હશે, અહીંથી ટૂલ અહીંયા લાવવાની જેટલી સ્પીડ વધારે હશે એટલું આપણું કાર્ય સ્પીડમાં થશે. એટલે આ જે ટૂલ છે એને અહીંથી મોશન આપી દઈએ છીએ આપણે, રેપિડ મોશન આપીએ છીએ. કેવી આપીએ છીએ? રેપિડ ટ્રાવેલ. રેપિડ ટ્રાવેલ એટલે અહીં દરમિયાન ટૂલે કોઈ કાર્ય કરવાનું છે નહીં, પણ આ જો સ્પીડ, આ જે રેપિડ ટ્રાવેલ છે એની સ્પીડ જેટલી વધારે હોય એટલું સારું. ફટાકા અહીં આવી જાય, પછી ભલે ડ્રીલ કરીએ એ વખતે ધીમે ડ્રીલ કરશું, એ વખતે ધીમે ધીમે ભલે મોશન આપતું હોય. અથવા જો મિલિંગ ઓપરેશન લઈએ તો આ ટાઈપનું કટર હોય. મિલિંગ ઓપરેશનમાં હું સાઈડ વ્યૂ દોરું છું, આ કટર છે આખું, આ જે સરફેસ છે. તો અહીંયાથી અહીંયા કટરને લાવું છું, એ વખતે મારે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે રેપિડ ટ્રાવેલ આપી દઈએ. અહીંયા આગળ પહેલાં રેપિડ ટ્રાવેલથી અહીંયા આગળ સેટ થઈ જાય અને પછી જે કાર્ય કરવું હોય એ કટિંગનું કાર્ય કરશે. ઓકે, તો એ થઈ રેપિડ ટ્રાવેલ. એટલે રેપિડ ટ્રાવેલ કરવા માટે આપણે કયો કોડ વાપરીશું? G00 રેપિડ ટ્રાવેલ. જે વખતે ટૂલને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી પણ કાર્ય કરવા માટે હવે તૈયાર રહેશે. ઓકે, એટલે જે પણ બ્લોક નંબર આવતો એ G00 XYZ તમારે જૂની પોઝિશનથી કઈ નવી પોઝિશને કોઓર્ડિનેટ સેટ કરવા છે એના પર ડિપેન્ડ છે. ઓકે, નેક્સ્ટ છે G01. તો લિનિયર ઇન્ટરપોલેશનમાં જો જોઈએ, લિનિયર એટલે લિનિયર મોશન. કેવી? લિનિયર મોશન. હવે આ 01 રેપિડ મોશન અને આ લિનિયર મોશન બંને વસ્તુ અલગ છે. લિનિયર મોશન કોને કહેવાય? ચલો આ ટાઈપની જે છે એક વર્કપીસ છે, એને તમારે અહીંથી આટલો ભાગ કટ કરવો છે. એટલે ટૂલ અહીંયા આવી ગયું છે ઓલરેડી. ટૂલ છે આ જે માર્કર છે એ ટૂલ છે. એ ટૂલને અહીંથી આમ પાસ કરવાનું છે તમારે, એટલે આટલો ભાગ કટ થઈ જશે અને એ જે આપણને મળશે એટલે આ ભાગ. તો અહીં આગળ જે એના કોઓર્ડિનેટ્સ થયા XYZ, તો ટૂલ તો ઓલરેડી અહીં તો આવી જ ગયું છે. હવે નવા જે કોઓર્ડિનેટ્સ છે X ડેશ, Y ડેશ ને Z ડેશ, ત્યાં આગળ આ ટૂલને લઈ જવામાં આવે છે. તો આ જે મોશન થઈ એ આપણા કામની છે, એ રેપિડ મોશન નથી. કેમ? ટૂલ અંદર આવી ગયું, ચલો થિકનેસ જે બી હોય Z આપી દીધો છે, ત્યાંથી મોશન કરીને પછી અહીંથી અહીં આવશે એટલે લિનિયર ઇન્ટરપોલેશન થયું. શું થયું? લિનિયર. એક જગ્યાએ બીજી જગ્યાએ. આ વખતે કામ થશે, ઓપરેશન જે છે એ થવાનું છે. ટૂલ છે પોતે કાર્ય કરતું હશે. તો લિનિયર જે ઇન્ટરપોલેશન આપવાના છે ટૂલ દ્વારા XYZ, અહીં જો એટલે ફીડ રેટ બી આપેલો છે જો ટર્નિંગની વાત કરીએ તો. ઓકે, ફીડ રેટ RPM તમે ગમે તે આપી શકો છો. એટલે લિનિયર ઇન્ટરપોલેશન થશે. નેક્સ્ટ છે G02 G03. G00 રેપિડ ટ્રાવેલ, G01 લિનિયર ઇન્ટરપોલેશન, G02 03 એટલે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. શું? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. હવે આ સમજો. ચલો એક મિલિંગ ઓપરેશન થાય છે, અહીંયા આગળ કટર છે આખું, બરાબર? આ કટર છે, આ રીતે ગોઠવાઈ ગયું છે. આ કટર છે એક અહીંયા આગળ જોવા જઈએ તો આ કર્વ છે એના આધારે આપણે જો વધારે એફિશિયન્સી ટૂલની રાખવી હોય તો ટૂલ પહેલાં ભલે સીધું છે, અત્યારે આ કેવું છે? સીધું છે. અને આપણે ટૂલને હવે મોશન આપવાની છે અને આવો આકાર બનાવવાનો છે. કેવો બનાવવાનો છે? આવો આકાર બનાવવાનો છે. હવે આ જે ટૂલ છે એની મોશન હવે તો લિનિયર નહીં ચાલે. આ સીધી લિનિયર મોશન તો કહેવાય નહીં તો સીધું આમ થઈ જાત. હવે લિનિયર આપણને નથી. હવે આપણે આપવાની છે સર્ક્યુલર ઇન્ટરપોલેશન. કેવું આપવાનું છે? સર્ક્યુલર ઇન્ટરપોલેશન. બે હોઈ શકે છે. એક તો અહીં આગળ જ્યારે અહીં આવી જાય મોશન ત્યારે ધારો કે તમે એન્ટી ક્લોકવાઇઝ આપો છો. કેવું આપો છો? સોરી, અહીં આગળ આવે છે ત્યારે બને ત્યાં સુધી ક્લોકવાઇઝ આપવાનું. કયું આપવાનું? ક્લોકવાઇઝ. એટલે મટીરિયલ રિમૂવલ રેટ થોડો એ તમારા પર ડિપેન્ડ છે, બરાબર? અને અહીં આગળ એન્ટી ક્લોકવાઇઝ આપીએ છીએ. કેવું આપે છે? એન્ટી ક્લોકવાઇઝ. હવે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ શું છે? તો આ ટૂલનું જે રોટેશન છે એની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? ટૂલના રોટેશનની વાત ચાલે છે. શેની વાત ચાલે છે? ટૂલના રોટેશનની વાત ચાલે. આ ટૂલ છે અહીંથી આ જશે ત્યારે મેં એને આપ્યું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. કયું ડાયરેક્શન? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો મારે એની જે મૂવમેન્ટ થઈ અહીં આગળ XYZ એટલે કે આપણે પ્રાઇમરી મૂવમેન્ટ અને બીજી જે મૂવમેન્ટ છે અહીં આગળ ત્યાં સુધી મારે એને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું છે અને અહીંથી અહીં મોકલવાનું છે. આ કયો કહો છે તો ખબર નથી, પણ એનું જે કોઓર્ડિનેશન, એનું જે સેન્ટર છે IJK
એ આપણને ખ્યાલ હોવું જોઈએ ડ્રોઈંગમાં. આ બધું જ શેમાં હોય? ડ્રોઈંગમાં હોય. એટલે મારે ફેરવવાનું કઈ રીતે છે? એન્ટર ક્લોકવાઇઝ. આ જે ટૂલ છે એને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું છે, એટલે હું એન્ટી ક્લોકવાઇઝ સેટ કરી દીધું. કઈ રીતે? G03. એટલે હું G03 સિલેક્ટ કરીશ એટલે એન્ટી ક્લોકવાઇઝ થઈ ગયું ચાલુ. ઓકે, એ મેં કમાન્ડ આપ્યો કે ભાઈ G03 એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું છે. XYZ એટલે અહીંથી મારે અહીં જવાનું છે, આ આપણો XYZ છે. અને કેવી રીતે જવાનું છે? તો એ રીતે જવાનું છે કે તમે જે જતા હોય એની રેડિયસ IJK થાય. શું થાય? IJK. શું થાય? IJK. એટલે કે આનું સેન્ટર થાય, અહીંયા આગળ રેડિયસ થાય, એ રીતનું મોશન આપી દીધું. એટલે તમે કંઈ જ નથી કર્યું, ખાલી ડ્રોઈંગમાંથી એ જે નેક્સ્ટ XYZ પોઈન્ટ હતો એ આ જે સર્કલ છે એની IJK આપી, એટલે કે સેન્ટરનું જે પોઝિશન છે એ અને ફીડ રેટ એ નક્કી કરી દીધું. એટલે ટૂલ છે ઓટોમેટિક અહીંયા એનું પૂરી જશે. કયું મોશન હશે? એન્ટી ક્લોકવાઇઝ. તો આવી ગયું. ચલો હવે અહીંથી મારે ક્લોકવાઇઝ આપવું છે તો અહીંથી નેક્સ્ટ XYZ આપી દો, અને આ જે નવી રેડિયસ છે, નવું IJK છે એ આપી દો. એટલે આ બીજા બ્લોકમાં આપણે બનાવીશું. આ પહેલો બ્લોક પૂરો, પછી બીજા બ્લોકમાં બીજો કમાન્ડ આપીએ, બરાબર. તો ઓટોમેટિક આ જે થશે ક્લોકવાઇઝ થશે. એટલે ફરીથી એકવાર યાદ રાખજો, G02 એટલે ક્લોકવાઇઝ સર્ક્યુલર ઇન્ટરપોલેશન અને G03 એટલે એન્ટી ક્લોકવાઇઝ સર્ક્યુલર ઇન્ટરપોલેશન. અને બીજી રીતે બી આપી શકાય. IJK તમારે ના આપવો હોય તો આ રેડિયસનું માપ તમને ખબર હોય તો એ પણ તમે લખી શકો છો. એટલે કમાન્ડ આપતી વખતે આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. નહીંતર વસ્તુમાં શું હોય? એરર આવે. આ પ્રમાણે ના આપો તો. ઓકે, નેક્સ્ટ જોઈએ ડ્વેલ કમાન્ડ. કયો છે? ડ્વેલ કમાન્ડ. ખૂબ જ મહત્ત્વનો કમાન્ડ છે ડ્વેલ. ડ્વેલ એટલે બીજું એમ તમે ડ્વેલ શબ્દ સાંભળ્યો હશે કેમમાં, બરાબર. કેમ જે છે એમાં ડ્વેલ શબ્દ આવતો હતો. ડ્વેલ એટલે સીધું, એટલે સ્થિર રહેવાનું છે. શું કરવાનું છે? સ્થિર રહેવાનું છે. અથવા જે થોડા ટાઈમ માટે આપણી જે ઓપરેશન છે બંધ કરવાનું છે. શું કરવાનું છે? બંધ કરવાનું છે, જે પણ ઓપરેશન ચાલતું હોય. પણ પહેલાં તો બીજી એક વસ્તુ સમજાવી દઉં. આ G04 ડ્વેલ કમાન્ડ છે એ નોન મોડલ કોડ છે. કેવો છે? નોન મોડલ કોડ. મોડલ કોડ અને નોન મોડલ કોડ એ બે વસ્તુ યાદ રાખો. મોડલ કોડ એટલે એવો કોડ જે G01, G02, G00 એ જે કોડ છે એવું નથી કે ખાલી એ બ્લોક દરમિયાન જ લાગુ રહેશે. G01 તમે આપી દીધું, બીજા બ્લોકમાં તમે G01ની જગ્યાએ બદલતા નથી અને ખાલી XYZ આપો છો તો એ જે છે કમાન્ડ G01ને એક્સેપ્ટ કરશે. એટલે તમે એક બ્લોકમાં આપ્યો કોઈ એક લાઈન, એક બ્લોક એટલે એક લાઈન, એક બ્લોકમાં G01 મેં આપી દીધો અને પછી હું G કોડ આપતો નથી તો એ G01 છે એ જ ગણાશે અહીંયા આગળ. એને G01 એક્ટિવ રહેશે. શું રહેશે? એક્ટિવ રહેશે. એને કહેવાય મોડલ કોડ. અને નોન મોડલ કોડ એવો હોય કે એકવાર તમે આપી દીધો જે તે બ્લોકમાં, પછી બીજી વાર આપો કે ના આપો, જે બ્લોકમાં આપ્યો હોય એ જ દરમિયાન એ કાર્યરત રહે, બાકી રહેશે નહીં. ફરીથી એને બંધ કરવાની કોઈ જરૂર છે નહીં. ફરીથી એકવાર મોડલ કોડ અને નોન મોડલ કોડ સમજાવી દઉં. મોડલ કોડ એટલે એવો કોડ કે જે જ્યાં સુધી તમે બીજો કોઈ કમાન્ડ આપશો નહીં અથવા એ કમાન્ડ બંધ નહીં કરો ત્યાં સુધી એ ચાલુ રહેશે. જ્યારે નોન મોડલ કોડ છે એ પ્રોપર જે બ્લોકમાં આપ્યો છે એ બ્લોક દરમિયાન જ કાર્યરત રહેશે, વર્કિંગ રહેશે, એ સિવાય એ બંધ જ રહેશે. એવું થયું. અહીંયા આગળ જો તમે G04 કોડ આપો અને પછી G04 બંધ ના કરો અથવા બીજો G કોડ ના આપો તો પણ આ G04 છે ખાલી આ બ્લોક દરમિયાન જ કાર્યરત રહેશે. એટલે G04 છે એ ડ્વેલ કમાન્ડ છે. એમાં કંઈ છે નહીં, પણ સમજી લો કે મારે કોઈ ચાલો એક એક્ઝામ્પલ આપું ડ્રિલિંગનું. શેનું? ડ્રિલિંગનું. મારે એક બહુ ઊંડો ડીપ હોલ કરવો છે અહીંયા આગળ. આ ડીપ હોલ કરવો છે મારે. અહીંયા આગળ ડ્રિલ તો આવી ગયું. તો સ્ટાર્ટિંગમાં તો ડ્રિલ મારું જે છે તમને ખ્યાલ છે કે ડ્રિલમાં એ રીતના હોય છે કે જેમ તમે હોલ પાડતા રહેશો એમ અંદરથી જે ચીપ છે આપણા થ્રેડ મારફતે અથવા ડ્રિલ મારફતે અહીંથી બહાર આવી જશે. પણ હું આટલે સુધી ડ્રિલ લઈ જઈશ ત્યાં સુધી નો ડાઉટ એની ચીપ છે બહાર આવશે, પણ આનાથી વધારે અંદર લઈ જઈશ તો ચીપ ક્યાં? અહીંયા ફસાઈ રહેશે અંદર. એટલે ક્યારેક આપણે શું કરીએ છીએ, ઘણી એવું જરૂર નથી ખાલી આ એક જ યુઝ માટે, પણ એક એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે કોઈ ડીપ હોલ કરવો છે એ વખતે આ ડ્રિલને હું સીધો જવા જ દઉં એવું ના ચાલે. આ ડ્રિલને આપણે પાછું લાવીને પછી આગળ જવા દેવું પડે. ખ્યાલ આવે છે? એટલે આપણે શું કર્યું, થોડા ટાઈમ માટે એનું જે ઓપરેશન છે બંધ રાખ્યું. એને કહેવાય ડ્વેલ કમાન્ડ. શું કહેવાય? ડ્વેલ કમાન્ડ. હવે નોર્મલી સમજી લો ડ્વેલ કમાન્ડ છે ને, ડ્વેલ કમાન્ડ એટલે G04. એક્સ એટલે એવું નથી કે એક્સ ડાયરેક્શન. અહીંયા એક્સની વાત ચાલે છે કે ભાઈ કેટલા સેકન્ડ માટે તમારે બંધ રાખવું છે. શું રાખવું છે? કેટલા સેકન્ડ માટે તમારું ઓપરેશન છે બંધ રાખવું છે. તો જો સેકન્ડમાં આવતું હોય
તો એક્સ તરીકે બતાવેલું હોય એક્સ 15, તો 15 સેકન્ડ માટે ટૂલ બંધ રહેશે. એક્સ 3 તો 3 સેકન્ડ માટે ટૂલ બંધ રહેશે. પણ નોર્મલી આ ઓપરેશન બહુ ઓછું હોય છે, એટલે ક્યારેક પી બતાવેલું છે જે મિલી સેકન્ડ બતાવશે. શું બતાવશે? મિલી સેકન્ડમાં કામમાં આપશે. ભાઈ પી 1000, એનો મતલબ 1 સેકન્ડ માટે કાર્ય બંધ રહેશે, ડ્વેલ રહેશે. ઓકે, આ જે છે એ ફાનુકમાં યુઝ થાય છે, સિમેન્સમાં એફ યુઝ થાય છે અથવા એસ યુઝ થાય છે. અહીંયા જે એસ છે ને, હવે જે સિમેન્સ અને ફાનુક શું છે, અલગ અલગ પ્રોગ્રામિંગ સિસ્ટમ છે. શું છે? અલગ અલગ પ્રોગ્રામિંગ સિસ્ટમ છે. જેમ આપણે કોમ્પ્યુટરમાં વિન્ડોઝ સિસ્ટમ અલગ અલગ હોય, એ રીતે પ્રોગ્રામિંગની અલગ અલગ સિસ્ટમ હોય. ફાનુકમાં એક્સ અને પી વપરાય છે. જે આપણે સિમેન્સમાં વાત કરીએ તો એફ અને એસ વપરાય છે, જેમાં એસ છે ને તો જેમ કીધું એમ એફ અને એસ એ ફાનુકમાં સિમેન્સ સિસ્ટમ માટે યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ G20, G21. તો G20 છે એ તમારા જે કોઓર્ડિનેટ્સના માપ છે ઇંચમાં હોય કે એમએમમાં છે અથવા મેટ્રિક્સમાં છે, બરાબર? મેટ્રિક એટલે કે એમએમમાં છે. એટલે તમે જે એક્સ અને વાય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, એક્સ અને વાય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, જેમ કે G01 ચલો લિનિયર ઇન્ટરપોલેશન આપો છો એક્સ વાય ઝેડ, બરાબર? ચલો બે ટુ એક્સિસમાં વાત કરીએ તો એક્સ અને વાય, તો X20 Y20 એવું લખેલું છે. તમે જે ટૂલનું પોઝિશન છે 20 તો ખરું, પણ 20 mm ઇંચ કે શું છે તો એ તમારા આ જી કોડના આધારે તમે નક્કી કરી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ ઓટોમેટિક ઝીરો રિટર્ન. તો ક્યાંય પણ જે પણ ઓપરેશન કરવા હોય, એક આપણો દાગીનો રેડી છે. ચલો અહીંયા આગળ ડ્રિલિંગ કર્યું છે તમે અલગ પ્રકારનું, અહીંયા આગળ તમે નોચિંગ ઓપરેશન કર્યું છે, અહીંયા આગળ થોડો ફિલેટ પ્રોવાઈડ કરેલો છે, અને પછી એને જો પાછું મેઇન પોઝિશન પર લાવવું હોય તો G28 ટૂલને. ઓકે, નેક્સ્ટ છે પોલર કોઓર્ડિનેટ કેન્સલ એન્ડ સ્ટાર્ટ. આ સમજવા જેવું છે. પોલર કોઓર્ડિનેટ કેન્સલ કરવા માટે G15 અને સ્ટાર્ટ કરવા માટે G16. ચલો હવે સમજી લો. ટૂલ જે છે એ આ પોઝિશન પર છે, બરાબર? અહીંથી ધારો કે 10 mm, 10 x બરાબર 10, અને આપણે જે ટૂલને છે એને સર્ક્યુલર મોશન આપીને જ અહીંયા લઈ જવું છે. સર્ક્યુલર મોશન આપીને જ અહીંથી 45 ડિગ્રીના થીટાએ અહીં આગળ લઈ જવું છે. આ પોઝિશન 1 થઈ, આ 2 થઈ, પોઝિશન 1. પોઝિશન 1 પર છે અને 2 પર લઈ જવું છે. હવે મારે યુઝ કરવો છે આ જ લિનિયર ઇન્ટરપોલેશન જ, તો હું શું કરીશ? G01 પછી આમાં જે છે ને G16 દેખાય છે, G16 ઓન રાખીશ. હું શું કરી દઈશ? પોલર કોઓર્ડિનેટ્સ ઓન રાખીશ. એટલે G16 ઓન કરી દઈશ તો પછી G01 પછી મારે x છે 10, x 10 બરાબર છે. ચલો કેમ? કારણ કે એ પોઝિશનમાં જ છે. જુઓ x 10 છે તો x તો 10 જ રહેવા જોઈએ, અને y ઇઝ ઇક્વલ ટુ 45. એટલે આ જે થીટા છે ને એ મારે અહીં દર્શાવી દેવાનો. તમે એક્ઝામ્પલમાં જોશો ત્યારે જ વધારે ખ્યાલ આવશે. એને પોલર કોઓર્ડિનેટ્સ કહીશું. શું કહીશું? પોલર કોઓર્ડિનેટ્સ. નેક્સ્ટ છે થ્રેડ કટિંગ સાયકલ. એના માટે G32. જો આમ તો જી કોડ છે, ઘણા બધા જે યુઝ થાય છે, બરાબર? બધા જ કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ધીમે ધીમે તમને યાદ રહી જશે. પહેલાં જોઈને કરશો તો મેક્સિમમ જે યુઝ થાય છે તમારા G01, G02, G03 ત્યાં સુધીમાં જોબ પૂરો થઈ જશે. અને જે બેઝિક જે પહેલાં સ્ટાર્ટિંગ કોડ હોય એ ખાલી યાદ રાખવાના. ઓકે, એટલે G32 થ્રેડ કટિંગ સાયકલ માટે હોય છે, બરાબર? G41, 42 ટૂલ રેડિયસ કોમ્પેન્સેશન માટે હોય છે. હવે આ સમજી લો. અહીં ટૂલ તો છે જ, પણ ટૂલને પોતાની એક ડાયામીટર હોય કે ના હોય? ધારો કે આનો ડાયામીટર 10 mm છે. કેટલો છે? 10 mm. હવે ટૂલને તમે અહીંથી આ પોઝિશન જે ધારો કે XY પોઝિશન છે, કઈ છે? XY પોઝિશન. ટૂલને ચલો લિનિયર ઇન્ટરપોલેશન તમે આપી દીધું, અહીં આવી ગયું, તો ટૂલ શું અહીં આગળ ધાર રાખીને ઊભી રહેશે અને સ્ટાર્ટ રાખીને? ના, એ તો સેન્ટર અહીં આવી જશે. સેન્ટર આવી ગયું અહીં, તો 5 mm તો એમને કપાઈ ગયું આપણું ટૂલનું. એટલે આ જે ડેમેજ છે આટલું તો એમને થઈ ગયું. તો એ મતલબ શું થયો? એ વખતે તમારે એનું કોમ્પેન્સેશન આપવું પડે. શું આપવું પડે? ટૂલને શું આપવું પડે? કોમ્પેન્સેશન. એને ટૂલ રેડિયસ કોમ્પેન્સેશન કહેવામાં આવે છે. જો તમારે રાઇટ હેન્ડ સાઈડ આપવું હોય, ટૂલ જો જોબ છે ટૂલ છે એને રાઇટ હેન્ડ સાઈડ આપવું હોય તો 41, લેફ્ટ હેન્ડ સાઈડ આપવું હોય તો 42. એ જ રીતે જો લેન્થમાં કોમ્પેન્સેશન આપવું હોય, લેન્થમાં કોમ્પેન્સેશન આપવાની ક્યારે જરૂર પડે? જ્યારે તમારા ટૂલની સાઇઝ અલગ અલગ હોય, હાઇટ, બરાબર? જેમ ડ્રિલિંગની વાત કરીએ, ડ્રિલિંગ વખતે જો એનું જે હાઇટ છે એમાં કોમ્પેન્સેશન આપવું હોય,
કારણ કે ટૂલ પોસ્ટથી મોશન થવાની, પણ ડ્રીલ છે એક નાનું બી હોઈ શકે, મોટું પણ હોઈ શકે. તો ટૂલ લેન્થને કોમ્પન્સેશન આપવા માટે G43, G44, 49 યુઝ કરવામાં આવે છે. G43 એટલે શું થશે કે લેન્થને આપણે વધારીએ છીએ કોમ્પન્સેશન, G44માં આપણે ઘટાડીએ છીએ, અને G49 એટલે આ વસ્તુ બંધ કરીએ છીએ, પાછું 0 આવી જશે. 81 હોય તો ડ્રિલિંગ સાયકલ માટે યુઝ થાય છે. 82 ડ્રિલિંગ સાયકલ વિથ ડ્વેલ યુઝ થાય છે. 83 એટલે પેક ડ્રિલિંગ સાયકલ માટે યુઝ થાય છે. G84 અને ટેપિંગ સાયકલ માટે યુઝ થાય છે. ડ્વેલ એટલે મેં તમને ઓલરેડી કીધું, ડ્વેલ છે, પોલર કોઓર્ડિનેશન છે, અમુક વસ્તુ ખાલી યાદ રાખવી જોઈએ. બાકી તો G કોડમાં તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો ત્યારે વધારે ખ્યાલ આવશે.